નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર ફરી એકવાર આપ સૌનું દિલથી સ્વાગત કરું છું આજના વિડીયોમાં મિત્રો। તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ 60, 70, 75 વર્ષના પેન્શનોને મુસાફરી અને તબીબી સુવિધાઓ સાથે મળ્યા અન્ય લાભો। જુલાઈ મહિનાના પેન્શનનો ભેટનો ઢગલો થવાનો છે મિત્રો। આગામી સમયમાં એટલે કે આ મહિનાનું પેન્શન આવતા મહિનાની 1લી તારીખે આવવાનું છે। તો એ જે પેન્શન આવે છે તેમાં ઘણા ફાયદાઓ જોવા મળી શકે છે। પેન્શન ધારકોને ખુશખબર મળી શકે છે। તો કઈ ખુશખબર મળી શકે છે તેના વિશે આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરીશું મિત્રો। તમે જાણો છો કે તમારું જે પેન્શન દર મહિને આવે છે તો આપણી આ ચેનલમાં દર મહિના 1લી તારીખે વિડીયો મને જાણ કરી છે કે તમને તે મહિના પેન્શન કેટલું મળશે। તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તે પહેલાં વોટ્સઅપ ચેનલ છે, ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવ્યા છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો મિત્રો। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી। તો સૌપ્રથમ વાત કરીશું મિત્રો જે વરિષ્ઠ નાગરિકો લાભમાં 2025માં ભારત સરકાર દ્વારા જુલાઈ 2025થી વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે જાહેર કરવામાં આવેલી નવી નીતિઓ દેશના કરોડો વૃદ્ધોના જીવનમાં એક નવો વળાંક લાવવા જઈ રહી છે। આ મહત્વાકાંક્ષાથી પહેલાં અલગ વય જૂથો 60 વર્ષ, 70 વર્ષ અને 75 વર્ષની ઉંમરના વ્યક્તિઓ માટે વિશેષ સુવિધાઓ પૂરી પાડે છે। આ નવી યોજનાઓના મુખ્ય ઉદ્દેશ્ય વૃદ્ધોને આર્થિક અને આત્મનિર્ભરતા પ્રદાન કરવા અને તેમનું સામાજિક સન્માન વધારવાનો છે। દેશમાં ઝડપથી વધી રહેલી વૃદ્ધોની વસ્તીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકારનું આ પગલું વૃદ્ધોના સમાજના મુખ્ય પ્રવાહમાં સક્રિય ભાગીદાર માટે પ્રેરિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે મિત્રો। તો 60 વર્ષના નાગરિકોને પ્રાથમિકતા અને સુવિધાઓ મળશે। કેન્દ્ર સરકારના વરિષ્ઠ નાગરિકોની શ્રેણીમાં 60 વર્ષની પૂર્ણ કરી ચૂકેલા લોકોને વિશેષ સ્થાન આપવામાં આવવાનો નિર્ણય કર્યો છે। આ નવી સિસ્ટમ હેઠળ તેમને બેન્કિંગ સંસ્થાઓ, રેલવે સેવાઓ, તબીબી કેન્દ્રો અને સરકારી કચેરીમાં પ્રાથમિકતા મળશે। સામાજિક સુરક્ષા યોજનાઓના તેમની પાત્રતાની શરતો પણ સરળ કરવામાં આવી છે। વરિષ્ઠ નાગરિકો બચત યોજનામાં રોકાણની મહત્તમ મર્યાદા વધારવાનો પ્રસ્તાવ પણ છે, જેનાથી તેઓ વધુ સારો નફો મેળવી શકે છે। આ સિસ્ટમ તેમના રોજિંદા જીવનમાં આવતી મુશ્કેલીઓને ઘટાડવામાં મદદરૂપ થશે। આ સાથે તેમની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે વિવિધ બચત યોજનાઓમાં વધારાનો લાભ પણ આપવામાં આવશે। 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આરોગ્ય સેવાઓમાં ક્રાંતિ। 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે વિશેષ રાહતો જાહેર કરવામાં આવી છે। તેઓને સરકારી હોસ્પિટલમાં મફત આરોગ્ય તપાસ, મફત દવાઓ અને પ્રાથમિક સારવારની સુવિધા આપવામાં આવશે। ઘણા રાજ્યોમાં ચાલતી મોબાઈલ હેલ્થ વાન સેવાનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે, જે ઘરે જઈને આરોગ્ય સેવાઓ પૂરી પાડશે। આયુષ્યમાન ભારત યોજના હેઠળ હવે 70 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને કોઈપણ આવકના પુરાવાની જરૂર વગર 5 લાખ રૂપિયા સુધી વીમા કવરેજ ઉપલબ્ધ થશે। આ વ્યવસ્થા તેમના ગંભીર રોગોની સારવારમાં નાણાકીય અવરોધ દૂર કરશે અને આરોગ્ય સેવાઓમાં આ સુધારો વૃદ્ધોની જીવનની ગુણવત્તામાં વધુ સુધારો લાવશે મિત્રો। 70 વર્ષથી ઉંમરના લોકો માટે આરોગ્ય સેવાઓમાં ક્રાંતિ। 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે વિશેષ રાહતો જાહેર કરવામાં આવી છે। તેઓને સરકારી હોસ્પિટલ, મફત આરોગ્ય તપાસ, મફત દવા અને પ્રાથમિક સારવારની સુવિધા આપવામાં આવશે। ઘણા રાજ્યોમાં ચાલતી મોબાઈલ હેલ્થ વાન સેવાનો વિસ્તારમાં કરવામાં આવી રહી છે, જે ઘરે જઈને આરોગ્ય સેવાઓ પૂરી પાડશે। આયુષ્યમાન ભારતના યોજના હેઠળ હવે 70 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને કોઈપણ આવકના પુરાવાની જરૂર વગર 5 લાખ રૂપિયા સુધી કવચ મળશે, વીમા કવચ। આ વ્યવસ્થા તેમના ગંભીર રોગોની સારવારમાં નાણાકીય અવરોધ દૂર કરશે અને આરોગ્ય સેવાઓના આ સુધારો વૃદ્ધોના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો લાવશે મિત્રો। 75 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને પેન્શનની વધારાની રકમ। સરકારની નવી જાહેરાત મુજબ 75 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને નિયમિત સામાજિક પેન્શન ઉપરાંત વિશેષ પેન્શનની રકમ આપવામાં આવશે। આ યોજના હેઠળ દર મહિને 1000થી 1500ની વધારાની રકમ તેમના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે। આ લાભ એવા વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવશે જેઓ સરકારી સેવાઓમાં નિવૃત્ત થયા નથી અને કોઈ પેન્શન મેળવી રહ્યા નથી। આ વધારાની નાણાકીય સહાય તેમની દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદરૂપ કરશે। આ યોજના ખાસ કરીને એવા વૃદ્ધો માટે વરદાન સાબિત થશે જેમની આર્થિક સ્થિતિ નબળી છે।
આ રકમથી તેઓ તેમના આરોગ્ય સંભાળ અને અન્ય જરૂરિયાતને વધુ સારી રીતે પૂરી કરી શકશે મિત્રો। પરિવહન સેવાઓમાં ભારે ડિસ્કાઉન્ટ અને સુવિધાઓ। વરિષ્ઠ નાગરિકોની મુસાફરી સસ્તું અને સલામત બનાવવાનો ઉદ્દેશ્ય સાથે સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે। જુલાઈ 2025થી 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના મુસાફરોને રેલ મુસાફરીની 40% અને બસ મુસાફરીમાં 50% સુધી ડિસ્કાઉન્ટ મળશે। આ ડિસ્કાઉન્ટ પુરુષો અને મહિલાઓને બંને માટે સમાનરૂપ ઉપલબ્ધ રહેશે। જોકે મહિલા મુસાફરોને થોડી વધુ છૂટ આપવામાં આવી શકે છે। રેલવે સ્ટેશનો પર વરિષ્ઠ નાગરિકો માટે અલગ કતાર અને ખાસ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ પહેલ તેમની મુસાફરી વધુ આરામદાયક અને અનુકૂળ બનાવશે। પરિવારમાં ડિસ્કાઉન્ટ તેમને સંબંધીઓની મુલાકાત લેવા અને ધાર્મિક સ્થળોનું મુલાકાત લેવા પ્રોત્સાહિત કરશે મિત્રો। બેન્કિંગ અને પોસ્ટલ સેવામાં વિશેષ લાભ। કેન્દ્ર સરકારના બેન્કો અને પોસ્ટ ઓફિસના વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ ખાતાની યોજનાઓને શરૂ કરવાનો નિર્દેશ કર્યો છે। તેનો ઊંચો આવાજ દરે ડિસ્કાઉન્ટ ડિપોઝિટ, પ્રાયોરિટી કાઉન્ટર સર્વિસ અને ઘરે બેઠા પૈસા કલેક્શન અથવા ડિલિવરી કરવાની સુવિધાઓ સમાવેશ થાય છે મિત્રો। વૃદ્ધોને ડિજિટલ બેન્કિંગ સેવાઓ અંગે વિશેષ તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ ઓનલાઈન વ્યવહારો સમજી શકશે અને સાયબરના છેતરપિંડીથી બચી શકશે। બેન્કોમાં તેમના માટે અલગ કાઉન્ટર અને ઓછો રાહ જોવાનો સમય સુનિશ્ચિત કરવામાં આવશે। આ વ્યવસ્થા તેમની બેન્કિંગ જરૂરિયાતને પહોંચી વળવામાં મદદરૂપ થશે। ડિજિટલ સાક્ષરતા દ્વારા તેમનો આર્થિક બેન્કિંગ સેવાઓ વધુ સારી રીતે ઉપયોગ કરી શકશે મિત્રો। પેન્શન વિતરણ પ્રણાલીમાં તકનીકી સુધારણા। પેન્શન વિતરણમાં પારદર્શિતા લાવવાની ઉદ્દેશ્યથી ડિજિટલ ઓળખ અને ચહેરાની ઓળખ આધારિત વેરિફિકેશન સિસ્ટમ લાગુ કરવામાં આવશે। આ નવી સિસ્ટમ વૃદ્ધોને જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની જટિલ પ્રક્રિયામાંથી મુક્ત કરશે મિત્રો। પેન્શનની રકમ દર મહિને આધાર લિંક બેંક ખાતામાં આપમેળે જમા થશે અને સમયસર ચૂકવવાની ખાતરી આપવામાં આવશે। ટેકનિકલ જ્ઞાન ધરાવતા વરિષ્ઠ નાગરિકો માટે પંચાયત અને સામાન્ય સેવા કેન્દ્રો પર હેલ્પ ડેસ્ક સ્થાપિત કરવામાં આવશે। આ સિસ્ટમથી પેન્શન મેળવવામાં વિલંબ અને ભ્રષ્ટાચારની સમસ્યા દૂર થશે। તકનીકી સુધારો અને પેન્શન વિતરણ પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ અને વિશ્વસનીયતા બનાવશે મિત્રો। સામાજિક સન્માન અને માન્યતા માટે નવી પહેલ। સરકારની નવી નીતિ વરિષ્ઠ નાગરિકો માટે સામાજિક સન્માન પર વિશેષ ભાર મૂકે છે। દરેક શહેર અને ગામની વરિષ્ઠ નાગરિકો દિવસનું આયોજન કરવામાં આવશે, જ્યાં સમુદાયને તેમનો વિશેષ સન્માન આપશે। શૈક્ષણિક સંસ્થાઓમાં વૃદ્ધોના જીવનમાં અનુભવો શેર કરવા માટે અને એક યોજના શરૂ કરવામાં આવી રહી છે, જેથી યુવા પેઢી તેમને વધુ સારી રીતે સમજી શકે, તેમનું સન્માન કરી શકશે। આ પહેલ આંતરપેઢી સંવાદિતા વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। સામાજિક કાર્યક્રમોમાં તેમને સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં આવશે। આનાથી તેમની સામાજિક ઉપયોગિતાની ભાવના વધશે અને તેઓ સમાજ સાથે વધુ સારી રીતે એડજસ્ટમેન્ટ કરી શકશે મિત્રો। જુલાઈ 2025થી અમલમાં આવનારી આ વ્યાપક યોજના વરિષ્ઠ નાગરિકો માટે નાણાકીય તાકાત નહીં પરંતુ સામાજિક માનસિક રીતે પણ સશક્ત બનાવશે। સરકારે અલગ વય જૂથો માટે ચોક્કસપણે લાભો નક્કી કરીને સર્વગ્રાહી અભિગમ અપનાવ્યો છે। આ નીતિના નિર્ણયોથી આવનારા સમયમાં વૃદ્ધોનું જીવન ધોરણ નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે। આ પહેલ ભારતને વરિષ્ઠ નાગરિકો મૈત્રીપૂર્ણ રાષ્ટ્ર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। આ યોજનાના સફળ અમલીકરણ વરિષ્ઠ નાગરિકોના જીવનને વધુ પ્રતિષ્ઠિત અને આત્મનિર્ભર બનાવશે મિત્રો। તો આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ।